ગાંધીધામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ગાંધીધામ તથા રામબાગ હોસ્પિટલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ તેમજ ઇનર વ્હીલ ક્લબ ઓફ ગાંધીધામ ન્યૂઝેન જિલ્લો 305ના સહયોગથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026ની થીમ બ્રેસ્ટ ફીડિંગ ફોર સસ્ટેનેબલ સ્ટાર્ટ ઇન લાઈફ, સ્ટ્રેન્થેન વોટ વર્ક્સ એટલે કે જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાન સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવી રાખવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી સાહેબ, જિલ્લા RCHO ડોક્ટર દિનેશ પટેલ સાહેબ, ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા સાહેબ, CDMO ડોક્ટર કિશોર કુમાર રોય સાહેબ, રામબાગ હોસ્પિટલની ટીમ, THV ચેતનાબેન જોશી, એડોલેસેન્ટ હેલ્થ કાઉન્સિલર અલ્પાબેન મારવાડા તથા RBSK ડોક્ટર પારુલબેન સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇનર વ્હીલ ક્લબ ઓફ ગાંધીધામ ન્યૂ જનરલ જિલ્લો 305 તરફથી પ્રમુખ શ્રીમતી વિનીતા મોતીરામાની, સેક્રેટરી શ્રીમતી શ્વેતા ગેહાની અને ટીમ મેમ્બર શ્રીમતી વેદિકા કોટાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બાળરોગ નિષ્ણાત અને વક્તા ડોક્ટર અર્ચના પટેલ દ્વારા સ્તનપાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તા દ્વારા જણાવાયું હતું કે માતાનું દૂધ બાળક માટે પ્રથમ રસી સમાન છે. જન્મ બાદ શક્ય તેટલી વહેલી તકે, ખાસ કરીને પ્રથમ 1 કલાકમાં સ્તનપાન શરૂ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકને પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવું જોઈએ અને પાણી, મધ કે અન્ય કોઈ ખોરાક આપવાની જરૂર નથી. 6 મહિના બાદ યોગ્ય પૂરક આહાર સાથે 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી હતી. માતાના દૂધથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે તથા ઝાડા, ન્યુમોનિયા, કુપોષણ અને વિવિધ ચેપનું જોખમ ઘટે છે. સાથે જ બાળકના મગજના વિકાસ, શારીરિક વૃદ્ધિ અને માતા બાળક વચ્ચેના ભાવનાત્મક બંધનને પણ પ્રોત્સાહન મળે છે. કાર્યક્રમ દરમિયાન સ્તનપાન અંગે પ્રવર્તતા વિવિધ ભ્રમો દૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પાતળું દૂધ પૌષ્ટિક નથી અને ઉનાળામાં બાળકને પાણી આપવું જરૂરી છે જેવા ભ્રમો અંગે વૈજ્ઞાનિક અને વિશ્વસનીય માહિતી આપવામાં આવી હતી. સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે પતિ, પરિવારના સભ્યો અને સમાજનો સહયોગ, કાર્યરત માતાઓ માટે અનુકૂળ કાર્યસ્થળ, માતૃત્વ રજા તથા દૂધ સંગ્રહની સુવિધા અને આરોગ્ય કર્મીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સેલિંગના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે દરેક માતાને સ્તનપાન માટે જરૂરી સહયોગ અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા દરેક બાળકને સ્વસ્થ જીવનની શ્રેષ્ઠ શરૂઆત મળે તે માટે સંકલ્પ કરવામાં આવ્યો. દરેક માતા માટે સહયોગ, દરેક બાળક માટે સ્વસ્થ શરૂઆતના સંદેશ સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.